Hello friends, well standard 9 here will be the revision exercises 27 and 8. Up to 11th video we learned 26. Now let us start. See, here is 27 is the course from class 8. See, what is the task? Join the sentences given in A and B as shown in the. So here is A, B, and this is exam. Okay. And second thing, here events are narrated across the time. See this sentence. When I entered the principal, he was advising મિત્રો આ એક વાક્યમાં ખરેખર બે વાક્ય છે. વેદથી શરૂ થતું આટલા સુધી ત્યાંથી હીથી શરૂ. એનો અર્થ એ કે બે ક્રિયાઓ છે, બે ઇવેન્ટ છે, બે બાબતો બની છે. પરંતુ અહીંયાથી વોઝ એડવાઇઝિંગ આ ચાલુ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ પણ જાણો છો, ચાલુ કાળ છે. તો એની શરૂઆત છે અહીંથી સ્ટાર્ટેડ, અહીંથી શરૂઆત થઈ છે. આમ ટપકે ટપકે બતાવ્યું કન્ટિન્યુઅસ છે અહીં સુધી. એનો અર્થ એ કે પ્રિન્સિપાલ વોઝ એડવાઇઝિંગ માય ફ્રેન્ડ ધેટ વોઝ કન્ટિન્યુઅસ. આ ક્રિયા ચાલુ હતી. એ દરમિયાન એટલે આ એક ક્રિયા થઈ, એ દરમિયાન આ બીજી ક્રિયા થઈ. આઈ એન્ટર ધ પ્રિન્સિપલ એટલે એ સલાહ આપતા હતા અને ત્યાં દાખલ થઈ. એમની ક્રિયા ચાલુ હતી, એ દરમિયાન ઉદાહ. તો આવી બાબતો ટુ ઇવેન્ટ્સ હોય, એક કન્ટિન્યુઅસ હોય, એ દરમિયાન બીજી બને ત્યારે આપણે આ રીતે બધા વાક્યો છે. એની પ્રેક્ટિસ માટે અહીંયા એક્સરસાઇઝ આપી છે. યુઆઈ બતાવ્યું છે કે આઈ એન્ટર ધ પ્રિન્સિપાલ્સ ઓફિસ વોઝ એડવાઇઝિંગ માય ફ્રેન્ડ. વોઝ ધેટ મીન્સ ધીસ પ્રિન્સિપલ એટલે તમારે અહીંયા હી ઉમેરવું પડશે. હી વોઝ એડવાઇઝિંગ માય. તો આખો આ રીતે વાત. એવું બીજું પણ દાખલા તરીકે માય નેબર નોક્ડ એટ ધ ડોર. નોક્ડ ખખડાવ્યું બાર. હવે એ સમયે અંદર શું વોઝ ટેકિંગ ડિનર લાસ્ટ સન્ડે. પાસ્ટ છે, was playing wonderful tune, was playing on the instrument, was consulting the patient. તો આમાંથી તમે વાક્ય લઈ શકો છો. વહી પ્રશ્ન પૂછ્યા છે એના આધારે તમારે વાક્ય બનાવવાના છે. જો when my neighbor knocked at the door, I was having dinner last. પહેલા તમે જાતે બનાવો, ત્યારબાદ તમને અહીં ક્લિક કરો એટલે જવાબ મળશે. Do the work in pairs and check your answers with your neighboring pairs, and later on you can check your answers given here. Okay, so try yourself. My neighbor knocked at the door. When my neighbor knocked and was taking dinner, એમ કહી શકાય. લાસ્ટ સન્ડે નો રેફરન્સ. હવે એક સાથે એક કરતા વધુ પણ આવી શકે, છતાંય સેમ્પલમાં એક આપે છે. તો કરો કે તમારું સેમ્પલ મેળવો. કદાચ સેમ્પલ મુજબ ન હોય સેમ્પલ આન્સર તો પણ તમે એ કરી શકો છો. વેન માય નેબર નોક્ડ એટ ધ ડોર આઈ વોઝ હેવિંગ ડિનર લાસ્ટ સન્ડે. પણ એના બદલે વેન માય નેબર નોક્ડ એટ ધ ડોર આઈ વોઝ પ્લેઇંગ વન્ડરફુલ ટ્યુન ઓન. એ પણ આવી શકે, થઈ શકે. મિનિંગફુલ બનવું જોઈએ. ઓકે. Now activity 28. Use the dictionary to complete the table. હવે અહીંયા ડિક્શનરી કઈ રીતે જોવી એ અંગેનું માર્ગદર્શન આપ્યું છે અને પ્રેક્ટિસ કરો. એક એક્ટિવિટી નંબર 1. I am on the page with the head word start. એ શબ્દ એ તમે કદાચ ડિક્શનરી જોઈ પણ હશે. ડિક્શનરીના ઉપરના ભાગમાં એ પેજ ઉપર કયા અક્ષરથી શરૂ થતા શબ્દો છે, કેટલાથી કેટલા સુધી એ આવે એ પ્રમાણે તમારે જોવાનું થાય. તમે જે શબ્દ ઉપર છો એ શબ્દથી અગાઉનું જોવાનું. તો તમારે એના પછી આવતો હોય તો ફોરવર્ડમાં જવું પડે, એટલે ફોરવર્ડ આગળ વધવું પડે. અને જો અગાઉનો હોય તો બેક થવું પડે. અહીં જો આપણો શબ્દ છે સ્ટાર, એસ થી શરૂ, બરાબર.
આઈ વોન્ટ ટુ ફાઇન્ડ ધ વર્ડ પેન્સિલ. પેન્સિલ શબ્દ શોધવો છે. પેન્સિલ. તો તમારો સ્ટાર્ટ શબ્દ છે એના એ આગળ આવશે કે હવે પછી આવશે? ગયો અગાઉના પેજમાં, તો તમારે બેક જવું પડે. દાખલા તરીકે એસ. એસ ના અગાઉ પી, ક્યુ, આર વગેરે આવેલા છે. હવે પેન્સિલમાં પી, એનો અર્થ એ કે તમારે પાના બદલે બેક પાછા જવું પડે અને શોધો. તમે અહીંયા બેકમાં આ સાઇન, બરાબર. આ એક્ઝામ્પલ. એ જ રીતે સ્ટેશન શબ્દ છે અને તમારે જો એવો જ શબ્દ બીજો દાખલા તરીકે સ્ટેશન છે અને સ્ટેજ, તો જે શબ્દ ઉપર સ્ટેશન છે જેમાં છે પહેલો STA, આ 3, અહીંયા પણ STA સ્ટેચ્યુ, એટલે એના એ પેજ ઉપર જ આ હશે, તો તમારા સેમ પેજમાં એની સામે એન્ટી. અને જો એના અગાઉનું પેન્સિલ એ અગાઉનું, એ તો બેકવર્ડ ગયા. જો એની પાછળનો દાખલા તરીકે યલો, તો વાય પાછળ STUV XYZ આમ આગળ જોઈએ તો વાય પાછળ આવશે, તો તમારે ફોરવર્ડ એટલે પાના ઉલટાઈ આગળ જવાનું રહેશે, તો એ ફોરવર્ડ કહેવાય. એટલે એ યલોમાં અહીંયા ફોરવર્ડ. મિત્રો, આ રીતે તમે 3-3, 4-4ના ગ્રુપમાં જુઓ, વિચારો. ડિક્શનરી હોય તો એમાં રિયલી, અને ત્યારબાદ તમારા જવાબો અહીં સાથે જુઓ. અહીં આપ્યા છે બોલો, તો એસ ની આગળ આવો, એસ થી આગળમાં બેક જવું પડશે, પાછળ જે અગાઉ ગયા એ પાનો, એટલા માટે અહીં લખ્યું છે. એવી રીતે સ્ટેચ્યુમાં સેમ છે અને કિચનમાં પણ બેક જવું પડે, એટલે બેક ક્યાં જવાય, આ જવાય, એ જોયું છે. જરૂર પડે તો ટીચર્સને પણ મળો, પૂછો અને ડિક્શનરી એ બતાવશે. ઓકે મિત્રો, બાય બાય. થેન્ક યુ ફોર શેરિંગ. મિત્રો, તમે તો જુઓ છો, પણ તમારા બીજા મિત્રોને પણ જોવા કહેશો, એ પણ જોજો. અને દરેક વિડીયો ઝડપથી 5-7 મિનિટ જોવો, એટલે બધા ભાષા કઈ રીતે ભણવી, ભાષામાં શું ભણવું એનો